નમસ્કાર, આપણું મેટ્રો સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું ભરૂચથી। ભરૂચના જંબુસર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિશાળ રક્તદાન કેમ્પ યોજાયો હતો। ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ અને શિક્ષક સંઘના સહયોગથી આ કેમ્પ એચએસ શાહ હાઈસ્કૂલમાં યોજાયો હતો, જ્યાં 357 જેટલા રક્તદાતાઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। યુનિટી બ્લડ સેન્ટર, આરોગ્ય વિભાગ, એસટી કર્મચારીઓ, પોલીસ સ્ટાફ તેમજ શિક્ષક મિત્રો સહિતના સદસ્યોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। ખાસ કરીને નહાના નટવરસિંહ મકવાણા 121મી વખત અને હિતેન્દ્રસિંહ ઠાકોરે 49મી વખત રક્તદાન કરીને સર્વે માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કાર્યક્રમમાં ઉપપ્રમુખ દિનેશભાઈ મકવાણા અને તાલુકા કન્વીનર આરજી પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। દિનેશ ચંદ્ર પ્રતાપ સંઘ મકવાણા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ઉપપ્રમુખ, જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ। આજ રોજ 16 તારીખે ગુજરાત રાજ્યની અંદર સમગ્ર કર્મચારીઓ આજે ભેગા થઈ અને રક્તદાન મહાદાનના સંકલ્પ સાથે આદરણીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે એમને શુભેચ્છા સાથે સાથે રક્તદાન કરી અને દેશ માટે એક પરોપકારી કાર્ય કરવા માટેના ઉદ્દેશ્ય સાથે આજે રક્તદાનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। વિશ્વ ફલક ઉપર આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ જેમ કે દેશનો ડંકો વગાડ્યો છે અને ભારત દેશનું નામ રોશન કર્યું છે, તો એમના જન્મદિવસે આપણે શું આપી શકીએ? તો સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને બધા જ કર્મચારીઓ ભેગા થઈ અને આજ રોજ રક્તદાન કરવાનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર જંબુસર તાલુકાની અંદર શિક્ષકો, તલાટી કર્મચારી, ક્લાર્ક, તમામ કર્મચારીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને બધા જ કર્મચારી, આરોગ્યથી માંડીને બધા ડિપાર્ટમેન્ટ આજે રક્તદાન કરી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર રક્તદાન કરી અને આપણા વડાપ્રધાન